નમસ્કાર. આજે જરા હું ગદગદિત થઈ ગયો છું. સરસ્વતીચંદ્ર માટે આટલો મોટો પ્રતિસાદ ગુજરાતી પ્રજા આપે એ ઉપર ગોવર્ધન રામે તે ખુશ થતા હશે. સામાન્ય સંજોગોમાં પ્રચલિત ગીતો, પ્રચલિત નાટકો સારી વાત છે. એમની આમદની એ છે, એને વધારે પ્રતિસાદ મળવો જ જોઈએ, એની ટિકિટ બારી છલકાવી જ જોઈએ. પણ સરસ્વતીચંદ્ર જેવી સાહિત્ય કૃતિ આજે જ્યારે ગોવર્ધન રામની 125મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે એક નવા ફોર્મમાં અમે આ રજૂ કરી રહ્યા છીએ. કોઈ ચીલાચાલુ વસ્તુ નથી, છતાં આપ સર્વેનો આટલો સાહિત્ય પ્રેમ જોઈ મને આપણા સાહિત્યનું ઉજ્જવળ બહુ જ ભવિષ્ય લાગે છે. ભવિષ્ય બહુ જ ઉજ્જવળ લાગે છે. માફ કરજો. આટલો મોટો પ્રતિસાદ અમે કોઈએ કલ્પના નહોતી કરી. સૌ પ્રથમ તો એને માટે ખૂબ ખૂબ આભાર. હા, એક વિનંતી છે કે વ્યવસ્થાના ભાગરૂપે આપ સૌ 14મી તારીખે 7 વાગે જે સરસ્વતીચંદ્ર શો છે તેમાં સમયસર આવી અને સીટ મેળવી લેજો. અને સીટ ના મળે તો નીચે પગથિયા પર પણ બેસજો, મને કોઈ જ વાંધો નથી, પણ જરૂર માણજો. એક નવો પ્રયોગ છે. ગીતો છે, બુદ્ધિધનનો કારભાર, એક સુંદર આખો ફ્લો વાર્તા છે, ઓડિયો વિઝ્યુઅલ છે. આપ ચોક્કસ માણવા આવજો. અને હા, આ કોઈ લોકભોગ્ય ગીતોનો કાર્યક્રમ નથી, આ કોઈ લોકભોગ્ય નાટકનો કાર્યક્રમ નથી, આ પ્યોર સાહિત્યિક કાર્યક્રમ છે. આ મગજમાં રાખશો તો તમને વધારે આનંદ આવશે. તો આપણે અચૂક મળીએ છીએ આ આભારની લાગણી સાથે. થેન્ક યુ વેરી મચ. નમસ્તે.